દિવાળીના પાવન પર્વ દરમિયાન કેશોદ તાલુકાના શેરગઢ ગામના દેવીપૂજક સમાજ પર દુઃખનો ડાઘ લાગી ગયો છે. કાળી ચૌદસની રાત્રે અચાનક આગ લાગતા 5 ઝૂંપડીઓ બળીને ખાખ થઈ ગઈ હતી. રાત્રિના સમયે આગ લાગતા ગામ લોકો દોડી આવ્યા હતા અને પોતાના સ્તરે આગ કાબૂમાં લેવાના પ્રયાસો કરી રહ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ, ફાયર વિભાગની ટીમ અને ગ્રામજનો સ્થળ પર પહોંચી ગયા હતા. કલાકોની જહેમત બાદ ફાયર ફાઇટરો દ્વારા આગ પર કાબૂ મેળવાયો હતો. ત્યાં સુધીમાં ઝૂંપડીમાં રાખેલી ઘરવખરી, ટીવી, કબાટ, કપડાં સહિતનો મોટા ભાગનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આ ઘટનામાં દેવીપૂજક સમાજના ગરીબ પરિવારોને અંદાજે ₹1 લાખથી વધુનું નુકસાન થયું છે અને તેઓ બેઘર બન્યા છે. ઘટનાની પીડામાં પરિવારજનો સરકાર પાસેથી સહાયની માંગ કરી રહ્યા છે. પ્રાથમિક અનુમાન મુજબ બાળકો ફટાકડા ફોડતા હતા અને શક્ય છે કે એનાથી જ આ આગ લાગી હતી. પોલીસે આગ લાગવાનું ચોક્કસ કારણ શોધવા તપાસ શરૂ કરી છે. દિવાળીની રાત્રે પોતાના આશિયાના ખોવાઈ ગયેલા પરિવારો માટે આ તહેવાર હવે દુઃખનું પ્રતીક બની ગયો છે. મારું નામ ધનજીભાઈ જેઠાભાઈ પરમાર, ગામ શેરગઢ. અમારો ભાઈ છોકરા ફટાકિયા ફોડતા હતા, ઓછીતાથી આ આગ લગી ગઈ. એક ઝૂંપડામાં લગી પણ અમારા 5 ઝૂંપડા હળગી ગયા. એમાં અમારે ઘર વખરી, ગોદડા, ગાભા બધું લગી ગયું છે સાહેબ. પછી અમે ગરીબ માણસ છીએ, મજૂર માણસ છીએ. જે સહાય સરકાર તમે કરો એ અમારી આટલી વિનંતી છે ગરીબ માણસની. કોઈ બીજાને કોઈ હાથ લગાડવાવાળો કોઈ છે નહીં. અમારે આ ફટાકિયાથી આ વસ્તુ બની છે ઓછીતાની. આકાશમાર છે સાહેબ. હવે અમારે ઘર વખરી બધી બળી ગઈ છે સાહેબ. કાંઈ રહ્યું નથી ઓઢવા પાથરવાનું, કાંઈ ઠામડું ઠીકરું બધું. અમારા આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, બધા કાગળિયા એ બધું અમારું મળી ગયું છે સાહેબ. આટલી અમારી ગરીબ માણસની વિનંતી છે સાહેબ. અમે આવા સાહેબ ફાયરિંગને બરકાવ્યું, પાણીના ફુવારાવાળાને બરકાવ્યા ને એ અમારે આગે ઉલવી અને અમારા જાનને જોખમેથી અમે નહીં રીક્યા. અમે કોઈ વસ્તુ લઈ ના શક્યા સાહેબ. અને આ ફુવારા આવ્યા, ગામના સરપંચને આપણા 500 માણસ હતા, બધા હતા હાજરીમાં. કોઈ અમે વસ્તુ કાઢી ના શક્યા. કોઈ ખાવા પીવાનું સરપંચે અમને સુવિધા કરી દીધી છે. અમારે એ 15-20 માણસની સુવિધા કરી દીધી સાહેબ. અમે આ ગરીબ માણસ થઈ, મજૂરી માણસ થઈ. જે સરકાર તમારે જે સહાય દેવી હોય એ સરકાર તમે દેજો. અમારે કોઈ વસ્તુ રી નથી સાહેબ. મારું નામ અલ્પેશભાઈ એન મકવાણા, એડવોકેટ, રહેવાસી શેરગઢ. આજરોજ મારા ઘરની સામે વાલ્મીકી દેવીપૂજક સમાજના લોકો વસવાટ કરે છે. તેમાં અચાનક આ દિવાળીના સિઝનમાં બાળકો ફટાકડા ફોડતા હોય અને અગમ્ય કારણોસર કોઈ તીનખરો આવે આગ લાગતા હું એની સામે જ રહું છું. એટલે સીધો ઘરે ગયો, ત્યાં જોયું તો આગ કાબૂમાં નહોતી. પછી અમે ગામ લોકો માણસો બધા ભેગા થયેલ અને ફાયરને બોલાવેલ. ફાયર બ્રિગેડ આવી અને આ લોકોના બધાના જીવ બચાવેલ. પરંતુ એની તમામ ઘર વખરી, ફ્રીજ, ટીવી, પછી કપડાં લત્તા, ગોદડા, તમામ બીજી વસ્તુ બધી બળીને ખાખ થઈ ગયેલ છે. અમે બધા ગામ લોકોએ સહયોગ કરી અને એને જમવાનું અત્યારની વ્યવસ્થા કરી છે. હાલ એની પાસે કોઈ પહેરા કપડાં સિવાય કોઈ વસ્તુ રહ્યું નથી. બધું બળીને ખાખ થઈ ગયું છે. સરકારને મારી એટલી અપીલ છે કે આ ગરીબ માણસો છે, આ દિવાળીનો તહેવાર છે, એને બને એટલી મહેનત કરે અને એનું ધ્યાન દે સરકાર આના પર. આ ઘટનાની અમને ગામ લોકોને તથા મને જાણ થતા અમે ઘટના સ્થળે તુરંત દોડી આવેલ અને ફાયર બ્રિગેડ, કેશોદ પોલીસ સ્ટેશન તથા અમે લોકોએ જાણ કરેલી અને ત્યારબાદ બચાવ કાર્ય ફાયર બ્રિગેડ તથા કેશોદ પોલીસ સ્ટેશને નિષ્પક્ષ કાર્ય કરી અને આની તપાસ હાથ ધરેલી છે.